સુધીમાં જે કાંઈ ફેરફાર કરવાના હતા, જેમ કે ઇન્કમ ટેક્સની વાત છે તો એને સરળીકરણની વાત કરી અને 2026માં અમલીકરણની વાત કરી. એટલે ખાસ કરીને એમએસએમઈ સેગમેન્ટને જે વધુમાં વધુ બૂસ્ટ આપવાની વાત હતી, આનાથી નાના ઉદ્યોગકારોને મોટો એવો ફાયદો થશે અને આવનારા દિવસોમાં એમએસએમઈને હબને એક સપોર્ટ કરવાની વાત છે, જેથી કરીને રોજગારીનો પણ વ્યાપમાં વધારો થશે. ખાસ કરીને એમએસએમઈ ઉદ્યોગમાં જે નાણાંની ફાળવણી કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર કચ્છના ખાસ કરીને રાજકોટ એમએસએમઈનું હબ છે, કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે? હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી એમએસએમઈને વધુમાં વધુ બૂસ્ટ આપવામાં વધુમાં વધુ ફાયદો સૌરાષ્ટ્રને એટલા માટે થશે કે સૌરાષ્ટ્રની રાજકોટની આજુબાજુમાં 2,48,000 એમએસએમઈ ઉદ્યોગ હોય તો વધુમાં વધુ ફાયદો સૌરાષ્ટ્રને થશે અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને આનાથી એક નવી ઉર્જા મળશે. સ્પષ્ટપણે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો છે તેમને નવી ઉર્જા મળી છે. તમે એક યુવા સાહસિક છો, કઈ રીતે આ બજેટને જોઈ રહ્યા છો? હું સીએ રાજમાણિયા, સીએ એસોસિએશનમાં અત્યારે પ્રેસિડેન્ટ છું. આજે જે ઇન્કમ ટેક્સ રિલેટેડના જે ચેન્જીસ આવેલા છે એ મેઇનલી જે કમ્પ્લાયન્સ છે એને સરળ બનાવવામાં આવ્યા છે. જેમ કે જે રિટર્ન ફાઇલિંગનો ટાઈમ હતો એ લંબાવવામાં આવેલો છે જે નાના ધંધાકારીઓ છે. પછી જે ટીસીએસના રેટ્સ છે એ રેટ્સમાં ઘણો ઘટાડો કરવામાં આવેલો છે, જેના લીધે વર્કિંગ કેપિટલમાં વધારો થશે અને નાના બિઝનેસ લોકોને ફાયદો થશે. પછી જે રિટર્ન ફાઇલિંગમાં જે રિવાઇઝ રિટર્નની ડેટ છે એ વધારો કરવામાં આવી છે, જેથી ટાઈમ વધારે મળશે રિટર્ન ફાઇલિંગ રિવાઇઝ કરવામાં. જે નવી ઇન્કમ ટેક્સ નીતિ લાગુ કરવામાં આવી છે, આનાથી જે પગારદાર હોય, સેલરાઇઝ પર્સન હોય, તેને કેટલો ફાયદો થશે? ઇન્કમ ટેક્સને તેને ભરપાઈમાં કેટલું શું ફેરફાર આવશે? આ બજેટમાં જોવા જઈએ તો જે સ્લેબ રેટ છે એમાં કોઈ ચેન્જીસ કર્યો નથી, એ યથાવત રાખવામાં આવેલા છે. એટલે જે પહેલાં 12 લાખની લિમિટ હતી નવા સ્કીમ પ્રમાણે એ યથાવત છે. સો જે આ વર્ષે બેનિફિટ મળવાનો છે એ જ બેનિફિટ યથાવત રહેશે. હા, સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં જે વધારો કરવામાં આવ્યો છે 1 લાખ રૂપિયાનો, એ ચોક્કસપણે એક રાહતનો વિષય છે. તમે કઈ રીતે જુઓ છો બજેટ? અરવિંદભાઈ શાહ, અડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન. આ બજેટ એક આમ જનતા માટે, એમએસએમઈ માટે એક બહુ સારો અભિગમ સાથે આવ્યું છે અને સોલાર જે પ્રોજેક્ટ છે એના માટે જે એને ડિડક્શન આપેલા છે બધા, એનાથી ઉર્જા સેક્ટરમાં પણ ફાયદો થશે અને ઉદ્યોગોને પણ ફાયદો થશે. બહુ સારું બજેટ છે અને સારી રીતે વિવિધ સેક્ટરને લઈને જે વાત છે તે કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે જે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તેને લઈને જે જુદા જુદા ફિલ્ડ સાથે સંકળાયેલા આગેવાનો છે તે અહીંયા આવ્યા હતા. રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી છે તેઓ પણ અહીંયા આવ્યા છે. તેમની સાથે પણ સીધી રીતે વાત કરવાનો પ્રયાસ કરીશું. કયા કયા વિભાગમાં જે લાભ છે તે આપવામાં આવ્યા છે? પ્રવીણભાઈ, જુદા જુદા વિભાગોની વાત કરવામાં આવી છે, પ્રવાસન હોય, વોટરવેઝ હોય, વાહન વ્યવહાર હોય, કયા પ્રકારે બજેટને જોઈ રહ્યા છો? મને એમ લાગે સેલ્ફ સસ્ટેન્સ, સેલ્ફ રિલાયન્ટ અને સ્ટ્રેન્થન ઇકોનોમી બુસ્ટિંગ મળે એ પ્રકારનું આજે બજેટ રજૂ થયું છે, એનું એનાલિસિસ કરી રહ્યા છે. પણ મને એમ લાગે જે રીતે મેં જોયું છે એ રીતે આખા ભારતને સેલ્ફ સસ્ટેન માટેનું બહુ મહત્ત્વનું પગલું આ બજેટની અંદર